ममदेव देव सकलातीता
स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पस्त्रजालं कृतं प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रसालोपरि धृत्वा रोटकमेकपातलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणम् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनम् ॐ अवतारि श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। स्वामिनारायण हरे। आज तारीख 12/7/2025 विक्रम संवत 2081 અષાઢ વદ બીજ શનિવાર। આજથી સમગ્ર મંદિરોમાં હિંડોળા ઉત્સવ શરૂ થશે। શ્રીહરિને હિંડોળે ઝુલાવવામાં આવશે। સાંજે 5 કલાકે હિંડોળાની આરતી પણ થશે। અને બહેનો માટે આજે જયા પાર્વતી વ્રત સમાપ્ત થાય છે નિમિત્તે એનું જાગરણ। વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 54મું। શું આવ્યું હતું કાલે ટૂંકમાં? શ્રીજી મહારાજે સર્વ કરતા સત્સંગને અધિક કીધો। એ સત્સંગ શું કીધું મહારાજે? કે ભગવાનના ભક્તમાં, ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ થાય એને સત્સંગ કીધું। પુરાણમાં દ્રષ્ટાંત છે નારદજીનું। નારદજી છે એ એક વખત વૈકુંઠમાં ભગવાન પાસે ગયા। ભગવાનના દર્શન કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મને સત્સંગનો યથાર્થ મહિમા કહો। એટલે ભગવાને સ્વયં કાંઈ કીધું નહીં, પણ નારદજીને જંગલમાં એક કાંચીડા પાસે મોકલ્યા।
અને કીધું કે તું એને કહેજે કે સત્સંગનો મહિમા શું છે. એટલે નારદજી તો ગયા જંગલમાં કાચીડા પાસે. નારદજીએ કાચીડાને જઈને કીધું કે ભાઈ તું મને સત્સંગનો મહિમા કહે. એટલે આવી રીતે જે નારદજીએ કીધું તે કાચીંડો છે એ તરફડીને મરી ગયો. નારદજીને તો એમ થયું કે આ મને શું થયું, એ હજી તો મેં મહિમા પૂછ્યો ને એનો દેહ પડી ગયો. પાછા ભગવાન પાસે આવ્યા. એટલે ભગવાને પછી એને ક્યાં મોકલ્યો? પોપટ પાસે મોકલ્યા કે ભાઈ તમે પોપટને જઈને પૂછો ભાઈ સત્સંગનો મહિમા શું છે. પાછા નારદજી પોપટ પાસે આવ્યા. પોપટ પાસે જઈને કહે કે સત્સંગનો મહિમા શું છે. એટલે આવી રીતે જ્યાં કીધું ત્યાં પોપટ તરફડીને મરી ગયો. નારદજીને આશ્ચર્ય થાય કે જેને હું પૂછું એ તો મરી જાય છે, આનું પાપ તો મારે માથે આવશે. પાછા ભગવાન પાસે આવ્યા. એટલે ભગવાને પછી એને વાછરડાની પાસે મોકલ્યા. વાછરડાને જઈને કહો કે સત્સંગનો મહિમા શું છે. એટલે નારદજી વાછરડા પાસે આવ્યા. વાછરડાને એમ કીધું કે સત્સંગનો મહિમા શું છે. આમ જ્યાં કહે છે ત્યાં વાછરડો છે મૃત્યુ પામ્યો. વાછરડો મૃત્યુ પામ્યો. નારદજીને એમ થયું કે આ તો બધાની હત્યા થઈ જાય છે. ભગવાન પાસે જઈને કે ભગવાન આ બધું શું છે? એ કે હું કહું એમ તમે કરો. પછી એને ક્યાં મોકલ્યા? રાજાના કુંવર પાસે મોકલ્યા કે ત્યાં જઈ અને પૂછો તમે સત્સંગનો મહિમા શું છે. એટલે આવી રીતે ત્યાં રાજાના કુંવર પાસે ગયા. હવે એને વિચાર થયો કે ભાઈ રાજાના કુંવર પાસે એ મરી જાય તો મારું તો આવી બને. રાજા તો પકડીને મારી નાખે. નારદજી કીધું નહીં. એટલે ભગવાન પાસે આવીને કે ભગવાન આ બધું શું છે ખબર નથી પડતી. તમે હું તો મહિમા પૂછવા જઉં છું ને આ બધા મરી જાય છે. રાજાનો કુંવર મરી જાય તો મારો આવી બને. એટલે ભગવાનને કહે છે કે આપ કહો મને શું છે. એટલે ભગવાને સ્પષ્ટતા કરી કે નારદજી હું આ બધાને મરાવતો નથી, પણ સત્સંગનો મહિમા આપને સમજાવું છું કે આપ જેવા સત્પુરુષનો એક લવ સત્સંગ થવા માત્રથી એ જીવ છે એ ઉધ્વ ગતિને પામે છે. પેલા તમે કાચિંડા પાસે ગયા તો એના દેહમાંથી છૂટીને પોપટ થયો. પોપટ પાસે ગયા તો એ પોપટ એની યોની છોડી અને વાછરડામાં આવ્યો. વાછરડો મૃત્યુ પામ્યો એટલે એને શું મળે? રાજાના કુંવરની પદવી મળી ગઈ સીધી. જો કેટલી ઉદ્વગતિ થઈ ગઈ. કે એક લવ માત્ર સત્સંગ, કે આવા સત્પુરુષના દર્શન અને એ સત્સંગ શબ્દ માત્રથી એટલી ઉદ્વગતિ થઈ જાય છે જીવની. જો એટલે ભગવાને કીધું કે આ સત્સંગનો મહિમા છે કે તમારે જેવા સત્પુરુષનો જો ક્ષણ માત્ર લવ માત્ર સત્સંગ કરે તો એ જીવ ઉધ્વ ગતિને પામી જાય છે. એટલે પછી રાજાના કુંવર પાસે ગયા ને રાજાનો કુંવર એ મૃત્યુ પામ્યો ને પછી વૈકુંઠ ધામમાં ગયો સીધો. જો સીધો એ ભગવત ધામની પ્રાપ્તિ થઈ ગઈ એને. તો આ લવ સત્સંગનો ફળ છે. તો આટલો મોટો સત્સંગનો મહિમા છે. વિશ્વામિત્ર અને વશિષ્ઠજીની કથા આવે છે. જુઓ, વશિષ્ઠજી વિશ્વામિત્રના આશ્રમે ગયા. એટલે એના સન્માનમાં વશિષ્ઠજીએ 60,000 વર્ષનું તપ અર્પણ કર્યું. અને પછી વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિના આશ્રમે ગયા તો વશિષ્ઠજીએ લવ સત્સંગનું ફળ વિશ્વામિત્રને અર્પણ કર્યું. શું કર્યું? લવ સત્સંગનું ફળ. એટલે વિશ્વામિત્રને ખોટું લાગ્યું. વિશ્વામિત્ર કે મેં તો 60,000 વર્ષનું તો વશિષ્ઠને આપ્યું અને વશિષ્ઠે તો મને એક ખાલી લવ સત્સંગનું ફળ આપ્યું. એટલે વિશ્વામિત્રને ખોટું લાગ્યું. એટલે સમાધાન માટે ગયા ક્યાં? શેષ નારાયણ પાસે. શેષજીને વાત કરી કે આવી રીતે જ. પહેલા તો વૈકુંઠમાં ગયા ભગવાન પાસે. બધાએ ના પાડી કે ભાઈ આમાંથી આપણે આ નિર્ણય કરાય નહીં તો આ તો બાળી નાખે હમણાં. કોને કેવું કે આનું વધે. એટલે બધે ફરતા ફરતા પછી શેષ નારાયણ પાસે ગયા. એટલે શેષ નારાયણને વાત કરી. એટલે શેષજી સમજી ગયા કે આને સીધી રીતે કહીશું તો સમજાશે નહીં. એટલે શેષજી કહે કે તમે એક કામ કરો, મારા શિર ઉપર આ પૃથ્વીનો ભાર છે
તો તમારું તપ છે ક્રમશઃ મૂકો, જેનાથી પૃથ્વી ઊંચી થાય અને મને વિશ્રાંતિ થાય, પછી સમાધાન કરીએ આપણે. એટલે આવી રીતે કીધું. એટલે પેલા તો 60,000 વર્ષનું તપ મૂક્યું ત્રાજવામાં, પણ પૃથ્વી ઊંચી થઈ નહીં. જો એટલે આવી રીતે કીધું, પૃથ્વી ઊંચી થઈ નહીં. પછી કીધું કે હવે લવ સત્સંગનું ફળ મૂકો. જ્યાં લવ સત્સંગનું ફળ ત્રાજવામાં મૂક્યું ત્યાં પૃથ્વી અધર થઈ ગઈ. એટલે શેષજી કહે, લ્યો આ તમારો નિર્ણય થઈ ચૂક્યો કે પૃથ્વી ઊંચી થઈ અને ન થઈ એ જ નિર્ણય બતાવે છે કે 60,000 વર્ષના તપ કરતા એક લવ સત્સંગનું ફળ છે એ અધિક છે, વિશેષ. લવ એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડ, સેકન્ડથી પણ ઓછો સમય. એટલે હવે આમાં સત્સંગ શું થઈ શકે? ઘણાને એમ થાય કે હવે એટલામાં સત્સંગ શું થઈ શકે? પણ મોટા સત્પુરુષનું દર્શન માત્ર જ સમગ્ર પાપ અને તાપને બાળનારું છે. તો એક ખાલી દર્શન માત્રથી જ જો એનું પાપ નષ્ટ થઈ જતું હોય તો એ સંતનો સમાગમ કરવાથી શું ન થાય? પણ મહિમા જોઈએ. મહિમા વગર બધું નકામું છે. મહિમા હોય તો થાય. એટલે આવી રીતે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કે કટે કોટી અપરાધ. જુ કે એક ઘડી એટલે 24 મિનિટ, આધી ઘડી એટલે 12 મિનિટ, આધી મેં પુનિયાદ 6 મિનિટ માત્ર સત્સંગ કરે તોય સમગ્ર પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય છે. વિહારીલાલજી મહારાજે પણ જો સત્સંગનો મહિમા ગાયો છે. એક અવલબાઈના ચરિત્ર ઉપર એમણે વાત લખી છે. સર્વે થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ. શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. આમાં અવલભાઈએ એના પતિને કીધું કે તમે આ કંઠી માળા બધું કાઢી નાખો, મનમાં હરિનું ભજન કરો એમ, નહીતર આ બધા નાત બાર આપણને મૂકશે. એના પતિ દયાળજીને વાત કરેલી. એટલે દયાળજી પછી આવી રીતે અવલબાઈને કહે છે કે સર્વ થકી શ્રીહરિ સમર્થ છે. જો સત્સંગનો પક્ષ રાખે છે દયાળજી કે ભગવાન જેવું બીજું કોઈ સમર્થ નથી. બીજા તણી બીક બધાની. જો શું? બીજા બધાની બીક ત્યાગ કરી અને એક શ્રી હરિનો ડર રાખો ખાલી બસ. શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. ભલે ગમે એવું સંકટ આવે, ગમે એવું શરીરને કષ્ટ પડે, પણ એને કારણે આ કંઠી નીકળશે નહીં. જો હેમરાજ શાહને કેટલી ઉપાધિ આવી હતી, તોય સત્સંગનો ત્યાગ ન કર્યો, આખી નાતનો ત્યાગ કરી દીધો. જો સત્સંગનો ત્યાગ કર્યો નહીં. પણ આવું તો કોઈક વિરલ વ્યક્તિત્વ જ હોય, બધાયથી આ વસ્તુ થાય નહીં. આપણે તો પહેલા નાત જાત આવે, સત્સંગ તો પછી આવે. નાથમાં પછી આપણને કોઈ પૂછશે નહીં તો, શિક્ષક પણ થશે નહીં તો. 4 પેઢી સુધી નાત બાર રહ્યા, વનાસા પૂંજાસા ને બધાય, પણ તોય સત્સંગ તજો નહીં. અહીંયા દયાળજી કહે છે અવલભાઈને કે ભગવાન સિવાય કોઈની બીક રાખવી નહીં જગતમાં. એક ભગવાનનો ડર રાખવો બસ, બાકી કોઈનો ડર રાખવો નહીં. ફણીન્દ્રને તો મણી પ્રિય લાગે, તે જીવતા તો કદી ન ત્યાગે. સત્સંગ કીધો ને જ શીશ સાટે, નહીં તજુનાત તણે ઉચાટે. ફણીન્દ્રને એનો મણી છે એ અતિશય પ્રિય હોય. જ્યાં સુધી ફણીન્દ્ર જીવતો હોય ત્યાં સુધી કોઈને મણી લેવા દે નહીં. એનું મૃત્યુ થાય પછી જ મણી લઈ શકાય, પણ ત્યાં સુધી એ મણી છે એ લઈ શકાય નહીં.
એમ કહે છે કે સત્સંગ કીધો નિજ શીશ સાટે, નહીં તજુ નાત તણે ઉચાટે. કે આ સત્સંગ તો હવે શિર સાટે સ્વીકાર્યો છે. નાતમાં ભલે ને ગમે એટલી ઉપાધિ આવે, પણ હવે આ સત્સંગ તજીશ નહીં. પૂર્વે કર્યો છે સત્સંગ જેણે, તજો નથી તે ભય પામી તેણે. પ્રહલાદને દુઃખ અપાર દીધો, સત્સંગ માટે સહુ સાખી લીધું. દ્રષ્ટાંત આપે છે. પૂર્વે કર્યો છે સત્સંગ જેણે, જેણે જેણે પૂર્વે સત્સંગ કર્યો છે, જે મોક્ષને પામી ગયા છે, જે ભગવાનને પામી ગયા છે, એના જીવનમાં અનેક પ્રકારના સંકટો આવ્યા છે, પણ કોઈએ સત્સંગનો ત્યાગ કર્યો નથી. પ્રહલાદજીનું દ્રષ્ટાંત આપે છે કે પ્રહલાદજીને કેટલા દુઃખ આવ્યા જીવનમાં. આપણે આવ્યા એવા દુઃખ કોઈ જીવનમાં, પ્રહલાદજીને તો એના પિતાજી તરફથી દુઃખ આવ્યા જોઈએ, પણ તોય એણે સત્સંગ છોડ્યો, ભગવાનને ન છોડ્યા જોઈએ તો કોણે રક્ષા કરી એની? ભગવાને કરીને. સત્સંગનો ત્યાગ ન કર્યો તો ભગવાને એના માટે થઈને અવતાર ધારણ કરવો પડ્યો. જો કેવળ અને કેવળ પ્રહલાદજીની રક્ષા માટે થઈ અને ઋષિજીએ અવતાર ધારણ કર્યો. તો ભગવાનના ભક્ત કેટલા વાલા છે ભગવાનને. એની માટે થઈ, એક ટીટોળી માટે થઈને આખું બ્રહ્માંડ બોળી દીધું જુઓ છે ને. એટલે એક મહારાજ પણ જુઓ, એક એક હરિભક્ત હોય ગામમાં, તો એ ગામમાં ગયા છે. આપણે હમણાં સાધુ હોય, હમણાં 5 જણ હોય, કથા કરવાનું કેત કરે ન કરે. જો છે ને, એને સમૂહ જોઈએ તો કથા કરે, નહીતર કથા ના કરે. તો ભગવાને એવું નહીં રાખ્યું છે. ભગવાન તો જે ગામમાં એક હરિભક્ત હોય તોય એ ગામમાં જવાનું મહારાજને, એના મનોરથ પૂર્ણ કરવા માટે. મહારાજ આપણે તો ગામના નામ યાદ ન રહે, એવા એવા ગામે મહારાજ ગયા છે. ત્યાં શું એને સગવડતા મળવાની મહારાજને? જેવું તેવું કાચું પાકું સીધું જે હોય એ બધું, પણ એનો ભાવ જોઈને ભગવાન ત્યાં પધારે છે. એક ભક્ત પ્રહલાદને માટે થઈને ભગવાને ઋષિ અવતાર ધારણ કર્યો. વિભીષણે જો સત્સંગ કીધો, તે ભાત કે નહીં ત્યાગી દીધો. ડર્યો નહીં દૈહિક દુઃખ માટે, સત્સંગ રાખ્યો નિજ શીશ સાટે. વિભીષણે સત્સંગ કર્યો તો એણે રાવણની બીકથી એને ત્યાગ નથી કરી દીધો. સત્સંગનો શિર સાટે રાખ્યો ને. રાવણે તો ઘણો એને સમજાવો વિભીષણને, એનો ભાઈ થાય ને, પણ તો વિભીષણે ત્યાગ કર્યો સત્સંગનો. રાવણનો ત્યાગ કર્યો, ભાઈનો ત્યાગ કરી દીધો, પણ સત્સંગનો ત્યાગ નથી કર્યો. કર્યો ભરતજીએ ગાદી તો પ્રાપ્ત કરી કૈકેયીના કહેવાથી, પણ ભરતજી ગાદીએ કોઈ દી બેઠા? કોઈ દિવસ રામચંદ્ર ભગવાનની પાદુકાને ગાદીએ બેસાડી અને પોતે પૃથ્વીમાં ખાડો કરીને બેસતા. જુઓ, નીચે બેસતા, ઉપર પણ ન બેસતા. તો ભરતજીએ સત્સંગ રાખ્યો. કૈકેયીએ રાજ્ય તો માગી લીધું ભરતજી માટે, પણ ભરતજીએ એનો સ્વીકાર ન કર્યો. રામચંદ્રજીની પાદુકા પધરાવી અને વહીવટ કર્યો હતો. એટલે આવી રીતે સત્સંગ કોઈએ છોડ્યો નથી. ડર્યો નહીં દૈહિક દુઃખ માટે. વિભીષણ છે દૈહિક દુઃખ માટે ડર્યા નથી. નારી સતી જે પતિને વરે છે, તે ત્યાગ શું તે પતિનો કરે છે. મેં શ્રી હરિને તન ચિત્ત તેમાં, અર્પી દીધું તે લઉં પાછું કેમાં. દયાળજી કહે છે કે એક વાર સતી નારી જે પતિને વરે છે, પછી શું એના પતિનો ત્યાગ કરે છે? પતિ ગમે એવો હોય જુઓ, પણ સતી નારી છે એ ક્યારેય પતિનો ત્યાગ કરતી નથી. છે ને, સતી તોરલ જુઓ, જેસલ જાડેજા કેવો હતો, એને વરી પછી એનો ત્યાગ કર્યો.
નહીતર અત્યારે તો કંઈક થોડુંક તકલીફ આવે એટલે છૂટાછેડા લઈ લે, જય સ્વામિનારાયણ, તું નહીં, બીજો ને બીજો નહીં, ત્રીજો. પણ સતી નારી છે, જે પતિવ્રતા નારી છે, ક્યારેય પતિનો ત્યાગ કરતી નથી. ગમે એવું જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, પણ ક્યારેય સતી નારી, પતિવ્રતા નારી છે, એ પતિનો ત્યાગ કરતી નથી. એમ દયાળજી કહે છે, મેં શ્રીહરિને તન ચિત્ત તેમાં શરીર અને મારું ચિત્ત બંને ભગવાનને અર્પણ કરી દીધા છે, અર્પી દીધું. હવે એ પાછું કેમ લઉં? હવે પાછું ન મગાય. એકવાર શ્રી હરિને આપણે સમર્પિત થઈ ગયા અને શરણાગત થઈ ગયા પછી આ શરીર અને બધું ભગવાનનું થઈ ગયું, પછી આપણે પાછું કેમ લેવાય? મગાય પાછું? અત્યારે તો દાન આપીને પાછું માગવા વાળા છે ને, ઘણા દાન આપીને પાછું માગવા વાળા છે જગતમાં, કે આ ભાઈ મારું છે, મને પાછું આપો, છે ને. એટલે આવું છે બધું. પણ જે સાચા છે એ ક્યારેય એવું કરતા નથી. જો કોઈ રાજા કદી કાંધ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચારે, સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. શું કહે છે? જો કોઈ રાજા કદી કાંધ મારે, રાજા કદાચ દેશ નિકાલ પણ કરે, જેવા જોશીને થયું હતું ને, દરબાર માંગુ વાળાએ તગડી મૂક્યા હતા જેતપુરના જેવા જોશી. એક ખાલી હિંગ ન ખાવાની મમત હતી, માંગુ વાળાને ત્યાં જમ્યા નહીં જેવા જોશી, કે આમાં લસણ ડુંગળીને હિંગ નાખ્યા હોય, હું જમીશ નહીં. રાજાને ખોટું લાગ્યું, એટલે રાજાએ આખા પરિવારને જેતપુરમાંથી દેશ નિકાલ કરી દીધા. વિચાર કરો, કોઈ વસ્તુ લેવા દીધી નહીં. અને આમ નામ પતિ પત્ની અને છોકરાઓ બધાએ ગઢપુર પહોંચ્યા. અને ગઢપુરમાં શ્રીજી મહારાજ પાસે ગયા. એટલે શ્રીજી મહારાજે પછી ભગામૂળાને કીધું કે અમને વસવાટ કરાવજો. પછી ભગામૂળાએ એમને વસવાટ કરાવ્યો. જુઓ, પણ સત્સંગ છોડ્યો નહીં, ગામ છોડી દીધું. બધી ઘરનું ઘરેણા આદિ બધું આમનામ મૂકીને નીકળી ગયા. વિચાર કરો, આપણે જઈએ ઘર મૂકીને સત્સંગ માટે? ન જવાય. આ તો બધું બધી વસ્તુ અલગ છે. આ તો વિરલ વ્યક્તિત્વ કોઈક હોય એ જ કરી શકે, બધાયનું કામ નથી. એટલે બધાએ મોટા મોટાએ દેહના દુઃખ સહન કરીને પણ સત્સંગ છે એ શિર સાટે રાખ્યો છે. એટલે પછી મહારાજ કહે કે જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે, અહીંયા દ્રષ્ટાંત આપે છે મહારાજ કે જેમ કોઈક રાજા હોય અને વાંજો હોય, પછી ગઢપણમાં દીકરો આવે ને એ છોકરો એને ગાળો દે કે મૂછો તાણે તો પણ એનો અભાવ આવે? છોકરો ગમે એ કરે અભાવ ન આવે. જુઓ, છે ને, મા બાપને મારે તો અભાવ ન આવે, અને સંત ખાલી એક વચન કે ને ત્યાં લાગી જાય, અંદર સોંસરું ઉતરી જાય, મંદિર આવવાનું બંધ થઈ જાય. વિચાર તો કરો કે એકાદું વચન કે તો મંદિર આવવાનું બંધ કરી દે. પણ છોકરો ગમે એટલી ગાળો દે તો કોઈ દી અભાવ આવે છે એનો? કે ચાલો છોકરાનો ત્યાગ કરી દઈએ? ના આવે. જુઓ, આત્મબુદ્ધિ થઈ ગઈ છે ને, એવી આત્મબુદ્ધિ સાધુમાં નથી થતી જીવને, કે સત્સંગમાં એવી આત્મબુદ્ધિ નથી થતી. સત્સંગને આપણે ગૌણ રાખ્યો છે અને પરિવારને મુખ્ય રાખ્યો છે, દેહને દેહના સંબંધીને મુખ્ય કરીને રાખ્યા છે અને સત્સંગને ગૌણ કરીને રાખ્યો છે. એટલે જ આત્મબુદ્ધિ થતી નથી ભગવાન અને ભગવાનના સંતને વિશે. એટલે ગામમાં અનિતિ કરી આવે તો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. શા માટે? જે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય, તેણે જ સર્વ સાધન થકી કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. અને એ વાર્તા ભાગવતમાં કહી છે. મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપે છે ભાગવતનું. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમ ઇજ્યદિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહિચિત જનેસ્વ વિઘ્નેશુ સ એવ ગોખરઃ. કહેતા જે માણસ વાત પિત્ત અને કફમય શરીરને વિશે જેવી આત્મબુદ્ધિ છે,
આ શરીરમાં શું છે? વાત, પિત્ત અને કફ, આ 3 ધાતુ છે ને શરીરમાં. તો એ કેટલી આત્મબુદ્ધિ છે? એક ક્ષણ માત્ર આપણને શરીર ભૂલાય છે? નથી ભૂલાતું ને? એક નીચે જરાક કાંટો વાગ્યો હોય તો ખબર પડે ને કેવી પીડા થાય. એવી આત્મબુદ્ધિ ભગવાનના સત્પુરુષને વિશે એ જીવ કરતો નથી. અને જે પુરુષ સ્ત્રી પુત્રાદિકને વિશે જેવી આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ આવા પરમ બ્રહ્મવેતા સત્પુરુષને વિશે કરતો નથી. તથા જલમય તીર્થને વિશે જેવી પૂજ્ય બુદ્ધિ છે એવી પૂજ્ય બુદ્ધિ જે પુરુષ મોટા સત્પુરુષને વિશે કરતો નથી તે પુરુષ મનુષ્ય હોવા છતાં પણ બળદ અને ગર્દભ જેવો કહેલો છે. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 84મો અધ્યાય 13મો શ્લોક છે. ભાગવત એવું કહે છે કે જેને ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ નથી એ મનુષ્ય હોવા છતાં પણ કેવો છે? ગોખર. ખર એટલે ગધેડો, ખર એટલે ગો એટલે બળદ, બળદ અને ગર્દભ જેવો કહેલો છે. સ એવા ગોખર. એટલે જેણે આવી આત્મબુદ્ધિ ભગવાન અને ભગવાનના સત્પુરુષને વિશે નથી એ બળદ અને ગધેડા જેવું છે એવું કીધું. એટલે આપણે ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષને વિશે એવી આત્મબુદ્ધિ કરવી. કેવી? જેવી પોતાના દેહને વિશે છે અને દેહના સંબંધીને વિશે છે એવી આત્મબુદ્ધિ થાય ત્યારે જ એણે સત્સંગનો મહિમા જાણ્યો છે એમ કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ શ્રીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નર નારાયણ દેવની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની 500 પરમહંસની જય.